કલ્પના કરો કે તમે એક નાના ગુજરાતી ગામમાં છો, જ્યાં સવારના સૂર્યની કિરણો જૂના મંદિરના શિખર પર પડી રહી છે. હવામાં ધૂપની સુગંધ છે અને દૂરથી મંદિરની ઘંટડીનો અવાજ સંભળાય છે. આ જ ક્ષણે એક વૃદ્ધ માણસ તેના ઘરના દરવાજે ઊભો રહીને હાથ જોડીને કહે છે, જય માતાજી મિત્રો. આ શબ્દોમાં માત્ર અભિવાદન નથી, પણ એક સંપૂર્ણ ભાવના છે. આ સરળ વાક્યમાં ગુજરાતી સંસ્કૃતિનું હૃદય છુપાયેલું છે. જય માતાજી એ માત્ર શબ્દો નથી, પણ આપણા પૂર્વજોની શ્રદ્ધા અને આદરની અભિવ્યક્તિ છે. માતાજી એટલે આપણી માતા, આપણી દેવી, આપણી શક્તિ. જ્યારે કોઈ વ્યક્તિ જય માતાજી કહે છે, ત્યારે તે ફક્ત નમસ્કાર નથી કરતો, પણ પોતાના અંતરમાં રહેલી દિવ્યતાને પણ સ્વીકારે છે. આ શબ્દોમાં આશીર્વાદ છે, સુરક્ષાની ભાવના છે અને એક અદ્ભુત વિશ્વાસ છે કે માતાજી હંમેશા આપણી સાથે છે. પછી આવે છે મિત્રો. આ એક શબ્દ જે આખી દુનિયાને બદલી નાખે છે. અહીં કોઈ અજાણ્યા લોકો નથી, કોઈ પરાયા નથી, બધા મિત્રો છે. આ શબ્દ ગુજરાતી લોકોની ઉદારતા અને પ્રેમાળતા દર્શાવે છે. જ્યારે કોઈ મિત્રો કહે છે, ત્યારે તે દિવાલો તોડે છે, અંતર ઘટાડે છે અને એક એવું વાતાવરણ બનાવે છે જ્યાં દરેક વ્યક્તિ સ્વાગત અનુભવે છે. આ અભિવાદનની સુંદરતા એ છે કે તે ધર્મ અને મિત્રતાને એક સાથે લાવે છે. પહેલા માતાજીને યાદ કરીને આધ્યાત્મિક જોડાણ બનાવે છે અને પછી મિત્રો કહીને માનવીય સંબંધોને મજબૂત બનાવે છે. આ એક એવો અભિવાદન છે કે જે કહે છે કે આપણે બધા એક જ માતાજીના બાળકો છીએ અને તેથી આપણે બધા મિત્રો છીએ. જ્યારે પણ કોઈ વ્યક્તિ આ શબ્દો બોલે છે, ત્યારે તે ફક્ત વાત શરૂ નથી કરતો, પણ એક સુંદર પરંપરાને આગળ વધારે છે. આ અભિવાદન એ ગુજરાતી સમાજની એકતા, પ્રેમ અને આદરની નિશાની છે. તે આપણને યાદ અપાવે છે કે આપણે બધા એક જ પરિવારના સભ્યો છીએ અને આ દુનિયામાં પ્રેમ અને મિત્રતાથી જ આપણે આગળ વધી શકીએ છીએ.